પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ રાજકોટમાં પ્રવેશ કરી ચૂક્યો છે। તેમના ઘરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। થોડી જ વારમાં અહીંયા તેમનો મૃતદેહ છે તે લાવવામાં આવશે ને મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા તેમના અંતિમ દર્શન માટે ઉમટ્યા છે। તેમની અંતિમ ક્રિયામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે હાજર રહેવાના છે। ભાજપના કાર્યકરો હોય, ભાજપના નેતાઓ હોય, સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે તે આવ્યા છે। રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રા છે તેમાં સામેલ રહેવાના છે। તેમના ઘરેથી સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા પહોંચ્યા છે। રાજકોટ માટે વિજયભાઈ રૂપાણી ખૂબ જ મોટા નેતા હતા અને તેમને જે કામો કરેલા છે તે આજે લોકો છે તે યાદ કરી રહ્યા છે ને તેમને અંતિમ દર્શન તેમના કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા આવ્યા છે। નેતાઓ હોય કે કાર્યકરો હોય, તમામ લોકો છે તે અહીંયા છે। રાજકોટના સામાન્ય લોકો પણ છે તે અત્યારે તેમના નિવાસ સ્થાન ખાતે છે તે પહોંચ્યા છે। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાશ્મીરાબેન, શું કહેશો વિજયભાઈની આ રીતે વિદાય? બહુ અણધારી વિદાય છે। સ્પીચલેસ, કોઈ શબ્દો નથી। ઉમદા વ્યક્તિત્વના માલિક, ખૂબ સરળ સ્વભાવ, ડાઉન ટુ અર્થ, કોર્પોરેટરથી એક સ્વયંસેવકથી લઈ અને એમની મુખ્યમંત્રીની સફર ખૂબ લાંબી, પણ લોકો કાર્યકર્તાઓને એક પરિવારના સભ્ય તરીકે એણે કાયમ બધાને માન્યા છે। અત્યારે ન માની શકાય એવી ખોટ અમને પડી છે, પણ ઈશ્વર બધાને શક્તિ આપે આ બધું સહન કરવાની, પણ સ્પીચલેસ, કોઈ શબ્દો જ નથી। આખા રાજકોટે પોતાનો દીકરો ગુમાવ્યો એવો માહોલ છે। ચોક્કસ એકલો રાજકોટ નહીં, ગુજરાતનો પનોતો પુત્ર ગુમાવ્યો છે। તમે આજે પંજાબની હાલત જુઓ, પંજાબના કાર્યકરો, અમે હમણાં 10 દિવસ રહીને આવ્યા, પંજાબનો એક એક કાર્યકર રડે છે। તમે વિચારો એ ટૂંકા ગાળામાં વિજયભાઈએ બધાના હૃદયમાં કેવું સરસ સ્થાન જમાવી લીધું હતું। એટલે જ એનો સ્વભાવ બતાવે છે, એમની કાર્ય કરવાની પદ્ધતિ બતાવે છે કે સૌને વિજયભાઈ પોતાના લાગે ને વિજયભાઈ બધાને પોતાના માયના છે। એટલે આ તો બિલકુલ ન પૂરી શકાય એવી ખોટ અત્યારે પડી છે। આપની સાથે કેવા સંસ્મરણો રહ્યા છે? ઘણા બધા, નાનપણથી હું વિજયભાઈ સાથે મેં વિજયભાઈને જોયેલા છે। એમને સ્વયંસેવકના રૂપથી લઈને મુખ્યમંત્રીના દરેક રૂપ મેં વિજયભાઈના જોયા છે। એટલા જ માટે હું કહું છું કે મુખ્યમંત્રી હતા ત્યારે એ નહીં જતા, જ્યારે સ્વયંસેવક હતા ત્યારે એ નહીં જતા। વિદ્યાર્થી કાળથી હું વિજયભાઈને જોતી આવી છું, એટલે વિજયભાઈની તુલના કોઈ સાથે થઈ શકે એમ નથી। કોઈ હવે મારી પાસે શબ્દો જ નથી। બિલકુલ, અનેક કાર્યકરો છે તેમની આંખમાં આંસુ છે। બેન, શું કહેશો વિજયભાઈની આ રીતે વિદાય? ભાવુક થઈ ગયા છો તમે? નિશબ્દ। મારો તો એમની સાથે મારા ડૉક્ટરોનો ખૂબ વર્ષોથી અંગત ગૌરવ, જાહેર જીવનનો ગૌરવ, અને જાહેર જીવનને કદાચ અને રાજકોટના નાનામાં નાના કાર્યકર્તાથી લઈને નાગરિકને ખૂબ મોટી ખોટ પડી છે, જે શબ્દમાં ન વર્ણવી શકાય। બિલકુલ, રાજકોટને જે ખોટ પડી છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી। અન્ય પણ કેટલાક કાર્યકરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, રાજકોટ માટે જે રીતે ખાસ કરીને તેઓ સીએમ હતા ત્યારે વિજયભાઈએ જે વિકાસ કાર્યો કર્યા છે, કઈ રીતે રાજકોટ યાદ કરશે? સર્વપ્રથમ જે અમદાવાદ ખાતે વિમાનની દુર્ઘટનામાં જે કોઈ જીવ ગુમાવ્યો છે એમને આપના માધ્યમથી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર એક સંવેદનશીલ વ્યક્તિત્વ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ નિધન અને આકસ્મિક નિધન થતાં સમગ્ર રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ન પૂરી શકાય એવી ખોટ છે। ખૂબ જ દુઃખદ આ ઘટના છે। એટલે અમે બધા યુવા કાર્યકર્તાઓ પણ નિશબ્દ છીએ આ ઘટનાથી। આપ શું કહેશો, જે રીતે વિજયભાઈની અણધારી વિદાય કહી શકાય, આખું રાજકોટ છે જાણે શોકમગ્ન હોય તેવું લાગી રહ્યું છે? ચોક્કસપણે આપણે જે રીતના 12 તારીખનો જે વિમાનનું જે દુઃખદ દુર્ઘટના થઈ તેમાં ઘણા બધા લોકોએ તેનો જીવ ગુમાવ્યો, એમાં જ આપણે એક રાજકોટના પનોતા પુત્ર અને ડાઉન ટુ અર્થ કહી શકાય તેવા વિજયભાઈ રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। તેના માટે સમગ્ર તમે રાજકોટ સવારથી જ જુઓ તો આખું રાજકોટ જ બંધ છે। દુઃખની લાગણી સૌ રાજકોટવાસીઓ પણ અનુભવ, કાર્યકર્તા જ નહીં પરંતુ જુદા જુદા એસોસિએશનો છે કે બધા જુદા જુદા છે, બધાએ આજે પોતે બંધ પાડીને વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપી છે। બિલકુલ, જોઈ શકાય છે વિજયભાઈના ઘરે નિવાસ સ્થાને જે અંતિમ દર્શન માટે તેમનો પાર્થિવ દેહ રાખવાનો છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે આવી ચૂક્યા છે અને હવે ટૂંક જ સમયમાં વિજયભાઈના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવાનો છે। ત્યારે આખા રાજકોટ છે જે જાણે શોકમગ્ન હોય તેવો માહોલ છે તે સર્જાયો છે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।
રાજકોટ જ નહીં પરંતુ ગુજરાત શોકમગ્ન છે. એક લોકનેતા ગુમાવ્યાની ફિલિંગ ચોક્કસ દરેક નાગરિકને થઈ રહી છે. નિમેશભાઈ, વિજયભાઈ સાથેના સંસ્મરણોને જો તમારી રીતે યાદ કરવા હોય તો તમે શું કહી, કયા શબ્દોમાં તમે યાદ કરશો? ચિરાગભાઈ, વિજયભાઈના નામ આગળ સ્વ શબ્દ મૂકવો, સંવેદનાથી આટલા તરબતર ભરેલા માણસ આગળ સ્વ શબ્દ મૂકતા આપણે પોતે હલી જવાય. વિજયભાઈ એવું વ્યક્તિત્વ કે જેની પાસેથી આજના રાજનીતિના કાર્યકર્તાએ શીખવું હોય તો કદાચ ગીતા જેટલો ગ્રંથ પણ નાનો પડે. વિજયભાઈ અખંડ કાર્ય કરતા હતા. જનસંઘથી શરૂ કરેલી એમની કાર્યકથા આજ સુધી સતત રહી. અને સતત રહે એટલું પૂરતું નથી, પણ જ્યારે પાર્ટી પોતે પણ મુશ્કેલીમાં હતી એવા સમયે પણ આપ જો વિજયભાઈને રાજુ ધ્રુવ કદાચ મને યાદ છે એ પ્રમાણે કે જ્યારે કેશુભાઈ શંકરસિંહવાળી લડત ચાલતી હતી, બિલકુલ, ત્યારે આ બંને વ્યક્તિઓ જ રાજકોટ ખાતે એવા હતા કે જે પક્ષ સાથે અખંડ ઉભા રહ્યા હતા. અને એ વિજયભાઈ પાસેથી શીખવું જ પડે કે પક્ષના વફાદાર સૈનિક તરીકે કેમ કામ કરવું. હમણાં અજયભાઈ જે વાતનો ઉલ્લેખ કર્યો એ વાત હું તમને મારી વિજયભાઈ સાથેની ચર્ચાના સંદર્ભે યાદ કરાવું કે 2012ની જ્યારે ચૂંટણી હતી કે ત્યારે સિનિયર નેતાઓની સ્થાને નવા લોકોને ટિકિટ આપશે એવી વાત પણ હતી, એવો માહોલ પણ હતો. પણ એ વખતે જ્યારે દિલ્હીથી યાદી આવી નક્કી કરેલા ધારાસભ્યો માટેની, અને એમાં જોયું તો 182 નામમાં વિજયભાઈનું નામ નહોતું. તો સહજપણે મેં ચર્ચામાં પૂછેલું કે વિજયભાઈ તમારું નામ નથી આમાં. ત્યારે વિજયભાઈ કોઈ પેલા વગર કીધેલું કે આ બધું આપણું તો કામ કાર્યકર્તા તરીકેના કર્મ કરવાનું હોય છે. મેં એ સમયે પણ વિજયભાઈના મુખ ઉપર એક કાર્યકર્તાનો ભાવ જે અખંડ જોયો હતો એ આજે પણ હું ભૂલી શકતો નથી. અને પછી જો સમય બદલાણો એ 2012ની વિધાનસભામાં જ, એ પછી 14માં નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે ગયા, આનંદીબેન અહીંયા મુખ્યમંત્રી બન્યા, વજુભાઈ કર્ણાટકના રાજ્યપાલ બન્યા અને વિજયભાઈને ટિકિટ આપી. વિજયભાઈ ત્યારે રાજ્ય સરકારમાં 7મા નંબરના મંત્રી બન્યા. આરસી ફળદુ પ્રદેશ પ્રમુખ તરીકે એમનો કાળ પૂરો થયો એ પછી પ્રદેશ પ્રમુખ તરીકે વિજયભાઈ આવ્યા અને વિજયભાઈ એ પછી તરત જ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. અને ત્યારે હું એટલું જ પૂછું કે ત્યારે બી વિજયભાઈ સાથે મારી ચર્ચા થઈ ત્યારે એમણે એમ કીધું હતું કે આપણો કાર્યકર્તા ભાવ જ અખંડ છે. એક સામાન્ય કાર્યકર્તા હોઈએ કે પ્રદેશના પ્રમુખ હોઈએ કે રાજ્યના મુખ્યમંત્રી હોઈએ, આપણો કાર્યકર્તા ભાવ જ મહત્વનો છે. વિજયભાઈ પાસે જે અખંડ કાર્યકર્તાનો ભાવ હતો, કર્મ હતું, સાહેબ એ જ વસ્તુ તમે જુઓ કે એના કારણે જ એની સંગઠન સાથેની આટલી લાંબી જનસંઘ વખતથી સતત કામ કરતા રહ્યા અને કદાચ એ સંગઠન સાથે સતત આરો અવરો કે અવરોધ વિના હસતા મોઢે સતત કામ કરતા રહ્યા અને એમની આ હકારાત્મકતાએ જ એમની પાત્રતા વધારી હતી કાર્યકર્તા તરીકે. અને જેને કારણે જ કદાચ પક્ષે એમને મુખ્યમંત્રી તરીકે, નહીંતર 1% વર્ગ ધરાવતા જૈનોમાંથી વિજયભાઈ આવતા હતા, પણ છતાં એમની મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ તો એમાં કદાચ એમની કાર્યકર્તા તરીકેની પાત્રતા બહુ મહત્વની. જી બિલકુલ. વિષ્ણુભાઈ, જે રીતે મુખ્યમંત્રી તરીકેની આ કારકિર્દી રહી, તેમણે હંમેશા કહેતા રહ્યા હતા કે હું પહેલાં પણ સીએમ હતો, અત્યારે પણ સીએમ છું અને આવનારા દિવસોમાં પણ સીએમ રહીશ, કારણ કે હું છું એક કોમન મેન. તેઓએ માત્ર આ શબ્દો વાપર્યા નહોતા પરંતુ આ શબ્દો જીવ્યા પણ હતા. કદાચ સામાન્ય લોકોને પૂછીએ તો લોકો પણ આ બાબત સાથે સહમત થશે જ કે તેઓએ ક્યારે મુખ્યમંત્રી તરીકેનું જે પદ ભોગવ્યું તેને લઈને ક્યારે તેમને કોઈ કોમન મેન પણ તેમની સામે કે તેમની સાથે કોઈ વાતચીત કરવા માંગતું હોય, કોઈ કાર્યકર્તા હોય કે કોઈ પત્રકાર, ખૂબ જ સરળતાથી તેમની સાથે તેમની પાસે વાતચીત કરવા જઈ શકતા હતા. તેમની આ જે છટા હતી એવું કહી શકાય કે એક સફળ મુખ્યમંત્રી તરીકે, કારણ કે કેટલા બધા પડકારો તો તેમના આ કાર્યકાળ દરમિયાન આવ્યા છે. કઈ રીતે જુઓ છો? એ વાત સાચી છે કે એનામાં કાર્યકર્તા ભાવ મુખ્ય હતો. હું બળવંતરાય મહેતાથી અત્યાર સુધીના મુખ્યમંત્રીઓની કારકિર્દીનો સાક્ષી છું. એમાં વિજયભાઈ ઘણી બધી રીતે અલગ હતા. મુખ્યમંત્રીઓ તો ઘણા બને છે, બનવાના છે, પણ એનું અંદરનું જે સાત્વિક તત્વ છે, કદાચ એ જૈન દર્શનને કારણે હોય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકત્વને કારણે હોય,